તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, -1, 2, 1 અને 3, 2 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો એક બીજો ત્રિકોણ છે. એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ એ ત્રિકોણનું અને જે મેન આપેલ ત્રિકોણ હતું એનો ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો આપણે પહેલાં અહીંયા ત્રિકોણની રચના કરીએ. આ રીતે ત્રિકોણની 3 બાજુ, ઓકે. આ છે એ, જે આપેલો છે આપણને 0, -1. બી આપણે લઈએ 2, 1. સી 0 અને 3. બરાબર. હવે એની બાજુઓના મધ્ય બિંદુ, બાજુ કઈ કઈ છે? એક એ બી એનું મધ્ય બિંદુ, એક બી સી એનું મધ્ય બિંદુ અને એક એ સી એનું મધ્ય બિંદુ. એને જોડવાથી, તો આને જોડી દઈએ અને એક ત્રિકોણ બનશે. આ રીતે બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી એક બીજો ત્રિકોણ બન્યો વચ્ચેનો. એ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને પછી આ ત્રિકોણનું અને જે મેઇન ત્રિકોણ છે એ બેનો ગુણોત્તર એટલે કે ભાગાકાર આપણે મેળવવાનો છે. તો આગળ વધીએ. પહેલા ધારો કે આ જે એ નામ નહોતું આપ્યું, અહીંયા આપણે લીધા છે એ બી સી. તો અહીંયા આપણે કહેવું પડે કે ધારો કે એ x1 y1 બરાબર 0, -1. બી x2 y2 બરાબર 2, 1 અને સી x3 y3 બરાબર 0, 3. હવે ત્રિકોણની 3 બાજુ છે એ બી, બી સી અને એ સી. ત્રિકોણ એ બી સી ની 3 બાજુ ઓ એ બી, બી સી અને એ સી એના મધ્ય બિંદુ આપણે લઈ લઈએ, ધારી લઈએ. ધારો કે આ ડી છે, આ છે ઈ અને આ છે એફ. તો ત્રિકોણ એબીસી ની 3 બાજુઓ એ બી, બી સી અને એ સી ના મધ્ય બિંદુ અનુક્રમે ડી, બિંદુ ડી, ઈ અને એફ છે. ઓકે, ડી, ઈ અને એફ છે. હવે આનું જો આપણે ક્ષેત્રફળ જોતું હોય તો ડી, ઈ અને એફ મેળવવા પડે. તો ડી ના યામ છે એ આપણને મળી જાય. કઈ રીતે મળશે ડી ના યામ? ડી છે એ એબી નું મધ્ય બિંદુ છે. તો તેથી ડી ના યામ બરાબર શું થશે? તો કે ભાઈ આનો એક્સયામ, આનો એક્સયામ, સરવાળો છેદમાં 2 એટલે 0 + 2/2. અને આનો વાયયામ, આનો વાયયામ એટલે -1 અને +1, -1 + 1/2. તો 2/2 એટલે 1 અને આ તો 0 થશે. 0/2 એટલે 0. તો તમને ડી ના યામ મળી ગયા અહીંયા 1, 0. બરાબર. એ જ રીતે ઈ ના યામ, બિંદુ ઈ ના યામ, ઈ છે એ બીસી નું મધ્ય બિંદુ છે, આપણે અહીંયા કીધું જ છે. બીસી નું મધ્ય બિંદુ કોણ છે? ઈ. તો 2 + 0/2 મધ્ય બિંદુ આ રીતે મેળવાય. 1 + 3 વાયયામનો સરવાળો છેદમાં 2 એટલે 1 + 3/2. 2/2 એટલે 1, 3 + 1 4/2 એટલે 2. તેમજ
લાસ્ટ આપણો કયો બાકી છે? એફના યામ બરાબર આ રીતે એસીનું મધ્યબિંદુ છે તો 0 વત્તા 0 છેદમાં 2, 3 ઓછા 1 છેદમાં 2. તો 0 ના છેદમાં 2 એટલે જવાબ મળશે તમને 0, અને 3 માંથી 1 જાય 2, 2 ના છેદમાં 2 એટલે 1. તો આ છે આપણા 0 1. ઈ આપણને મળ્યા હતા 1 2. આ રીતે મળી ગયું. હવે આ DEF નું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે મેળવી શકીએ, બરાબર. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2. અહીંયા આપણે x1 લેતા. x1 એટલે આ x1 y1, x2 y2, x3 y3. તો x1 અહીંયા થશે 1, y2 માઇનસ y3 એટલે અહીંથી લઈને y2 આ થાય અને y3 આ થાય એટલે 2 માઇનસ 1. હવે વત્તા કરીને આપણે x2 લેવાના છે, બરાબર. તો x1 y1, x2 y2, તો x2 1 થશે. x2 પછી આપણે અહીંયા y3 અને y1 લઈએ તો y3 આપણે આ થશે 1 અને y1 0 એટલે 1 માઇનસ 0 પ્લસ આપણે અહીંયા x3 લેવાના છે, x1 x2 અને x3 છે 0, 3 પછી 1 એટલે y1 માઇનસ y2 એટલે 0 માઇનસ 2 તમને મળશે. ઓકે, 0 માઇનસ 2 કૌંસ પૂરો 1/2. 2 માંથી 1 જાય 1, 1 ગુણ્યા 1 એટલે 1, 1 ઓછા 0 1, 1 ગુણ્યા 1 એટલે 1. આ તો 0 સાથે કોઈ પણનો ગુણાકાર થાય 0. 1 ને 1 2, 2 ના છેદમાં 2 એટલે તમને 1 ચોરસ એકમ મળ્યું, બરાબર. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. પછી આપણને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. આપેલું ત્રિકોણ કયું છે? ABC આપેલું ત્રિકોણ છે, બરાબર. તો આપણે હવે આપેલા ત્રિકોણના ક્ષેત્રફળ તરફ આગળ વધીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો બરાબર 1/2. હવે આપણો x1 y1 કોણ થશે? ABC માં x1 y1, x2 y2, x3 y3. તો x1 થશે 0, y2 માઇનસ y3 એટલે 1 માઇનસ 3 પ્લસ હવે x1 આવી ગયો તો x2 આવશે. x2 છે 2, 2 પછી 3 એટલે y3 માઇનસ y1. તો 3 અને આ ઓછા ઓછા વત્તા 1, 3 વત્તા 1. હવે અહીંયા x3 લેવાનો છે અને x3 છે 0, બરાબર. x3 છે 0. તો x3 પછી 1 અને 2 એટલે કે y1 અને y2. તો y1 કેટલા છે? y1 માઇનસ 1, y2 1 એટલે માઇનસ 1 વચ્ચેવાળો માઇનસ અને લાસ્ટવાળો 1 કૌંસ પૂરો 1/2. 1 માંથી 3 જાય માઇનસ 2 એની સાથે 0 ગુણાય એટલે 0. 3 વત્તા 1 4 ગુણ્યા 2 એટલે 8. આ 0 સાથે કંઈ પણનો ગુણાકાર 0. ટોટલ સરવાળો હવે 8, 8 ભાગ્યા 2 એટલે 4 ચોરસ એકમ, બરાબર. 4 ચોરસ એકમ આપણને જવાબ મળે છે. હવે આપણે લાસ્ટમાં કીધું છે કે આ ત્રિકોણનું એટલે કે આ જે DEF ત્રિકોણ જે મધ્યબિંદુને જોડવાથી DEF મળ્યા છે, DEF એ ત્રિકોણનું અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ત્રિકોણ DEF ભાગ્યા ત્રિકોણ ABC. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ભાગાકારમાં ત્રિકોણ ABC આપેલા ત્રિકોણ નું ક્ષેત્રફળ. તો બેયનો ભાગાકાર આનો આવે છે 1 અને અહીંયા 4 એટલે આનો જવાબ 1/4 અથવા 1/, આ રીતે પણ લખાય 1/4 થાય.
ચોથો દાખલો, એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 4 આપેલા છે. -4, -2, -3, -5, 3, -2, 2, 3. જેમાં પ્રથમ છે x આમ કહેવાય અને બીજો છે y આમ કહેવાય. તો એક ચતુષ્કોણ આપેલું છે, આપણને ખબર નથી કેવું ચતુષ્કોણ છે, એવું કંઈ કીધું નથી અને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. સમબાજુ ચતુષ્કોણ કીધું હોત તો આપણને ખબર છે કે ભાઈ આગળ સૂત્ર આપણે જોયું છે એ પ્રમાણે એનું સોલ્યુશન કરત કે ભાઈ 1/2 કરીને વિકર્ણોનો ગુણાકાર કરત, વિકર્ણો કઈ રીતે મેળવાય એ પણ આપણને ખબર છે. પણ અહીંયા કંઈ કીધું નથી, તો આપણને એવું નથી સાબિત કરવા જવાનું કે ભાઈ કયું ચતુષ્કોણ છે, એવું બધું કરવામાં વાર લાગે. એનાથી બેટર છે કે આપણે કોઈ પણ ચતુષ્કોણ લઈ લઈએ, કહેવાનું નથી કે આ કયું ચતુષ્કોણ છે, બરાબર. આપણે જનરલી 4 શિરોબિંદુ છે એટલે જોડી દઈએ, બરાબર, ગમે તે રીતે અને જોડી દઈએ, પછી જોઈએ કે ભાઈ શું થાય છે. કેમ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ બીજી રીતે પણ મળે છે અને જે આપણને ઇઝીલી આવડી જાય છે તો આ રીત કરાય, બરાબર. આ છે ડી, અહીંથી લઈએ એ, બી, સી અને ડી, બરાબર. હવે આ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ જોતું હોય તો હું વચ્ચેથી અહીંયા આ રીતે એક વિકર્ણ દોરી દઉં. તમે આ બીડી પણ દોરી શકો, હું આ રીતે એક દોરું છું. આને કહેવાય છે એસી વિકર્ણ, બરાબર. આ રીતે આમ એસી વિકર્ણ દોરીએ તો 2 ત્રિકોણ બની ગયા છે, એક આ અને એક આ, એટલે કે એબીસી અને એડીસી, બરાબર. તો તમે આ 2 ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એ તમને ખબર છે. તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરી નાખવાનો? સરવાળો, એટલે આપણને મળી જાય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આપણે આને એબીસીડી નામ આપ્યા છે તો અહીંયા લખી નાખીએ કે -4, -2, -3, -5, 3, -2, 2 અને 3, આ રીતે. તો અહીંયા લખવું પડશે, ધારો કે ચતુષ્કોણ ના શિરોબિંદુ, ના અહીંયા લખજો, ના શિરોબિંદુ એ આપણી પાસે કેટલા છે? -4, -2, બી છે -3, -5, સી છે 3 અને -2, ડી 2, 3, બરાબર. એસી વિકર્ણ લીધેલ છે ચતુષ્કોણ ABCDમાં, એસી વિકર્ણ લેતા, બરાબર, વિકર્ણ લેતા. હવે આ એસી વિકર્ણ લઈ લીધો તો તમને એક ત્રિકોણ મળી ગયું છે એ, બી અને સી, બરાબર. તો આપણે એબીસીનું ક્ષેત્રફળ મેળવીએ. અહીં લખીએ, અહીં ત્રિકોણ એબીસી મળે છે, એના આયામ આપણી પાસે છે, જ્યાં એ આપણી પાસે -4, -2, બી આપણી પાસે -3 જે ઉપર છે એ જ, અને સી છે 3 અને -2. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવતા, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર થશે 1/2 કૌંસની અંદર x1 ABC. તો આપણી પાસે આ થશે x1, બરાબર, આપણું x1, આપણું y1, આપણું x2, આપણું y2, આપણું x3, આપણું y3. x1 થશે -4, y2 એટલે -5, y3 એટલે -2, એટલે -5 + 2, વત્તા કરીને આપણે x2 લેવાના છે જે -3 છે, આ લીધા -3. હવે એક
x2 એટલે પછી આગળ આવે y3 એટલે -2 માઇનસ માઇનસ +2 -2 અને +2. હવે x3 લેવાના છે. x3 છે 3, તો 3 પછી 1 એટલે -2 અને +5. -2 +5 1/2 -4. 5 માંથી 2 જાય, મોટાની નિશાની -3 પ્લસ આ તો 0 થાય તો 0 નો ગુણાકાર 0, અહીંયા 3 વધે +3 એટલે પછી કરીએ 3 × 3 9 1/2. 4 × 3 +12 થાય, 3 × 3 એટલે 9 થાય. 12 ને 9 21/2 ચોરસ એકમ. જે આપણને અહીંયા આ ક્ષેત્રફળ મળી ગયું છે 21/2. હવે આ મેળવવાનું છે. હવે આપણે મેળવીએ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1. તો તમને ADC પણ ખબર જ છે, અહીંયા આપણે આપેલા જ છે એટલે બીજી વાર લખતા નથી. તો એ જે આપણો x1 y1 હતો એ જ. હવે આ x2 y2 અહીંયા હતો એ ન્યા નહીં રહી, અહીંયા થઈ જશે x2 y2 બરાબર. તો આ થઈ જશે એટલે x1 માં લેવાના છે -4 y2 -y3. y2 કેટલા છે 3, y3 ઓછે +2 એટલે 3 + 2. x2 લેવાના છે. x2 કેટલા છે, x1 આવી ગયા, x2 છે 2, 2 પછી 3 એટલે y3 અને y1 એટલે -2 +2. હવે x3 લેવાના છે એ છે 3, x3 પછી y1 - y2 એટલે -2 -3. આ રીતે 1/2 5 આવે છે, 3 + 2 5, -2 + 2 0, 3 એટલે -2 -3 -5, 1/2 5 × 4 -20 +0 -5 તેરી 15, 1/2 -35. એટલે આનો જે જવાબ આવે છે એ -35/2. પણ ક્ષેત્રફળ હંમેશા ધન હોય એટલે 35/2 ચોરસ એકમ. આ જે મળે છે એ તમને 35/2 મળે છે. તો આપણે હવે બેનો સરવાળો કરીએ કે ભાઈ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે 21/2 વત્તા 35/2 એટલે 3 ને 2 5 અને 56/2 બરાબર મળે છે 28 બરાબર ચોરસ એકમ. ક્ષેત્રફળ છે એટલે 28 અને ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ, અને બેનો સરવાળો થાય છે 28. સ્વાધ્યાય 7.3 નો છેલ્લો દાખલો. મેં એવું કહે છે કે તમે ધોરણ 9માં પ્રકરણ નંબર 9 પ્રશ્ન નંબર 3માં એવું શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા છે એ ત્રિકોણના 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. પ્રશ્ન અહીંયા સુધી નથી, પ્રશ્ન અહીંયા સુધી છે, પણ આ જે અહીંયા પોઈન્ટ કર્યો છે તો આ જે કાળા અક્ષરથી લખેલ છે એ 9મા ધોરણની માહિતી છે કે ભાઈ ત્રિકોણ છે એની મધ્યગા દોરો તો 2 ત્રિકોણ થઈ જાય. આપણે દોરીએ અહીંયા કઈ રીતે એ બધું થાય છે.
ઓકે, આ એક દોરી છે, મધ્યગા દોરી આપણે. બરાબર. તો અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી. ઓકે, આ શું કહે છે કે ભાઈ ધોરણ 9માં પ્રકરણ નંબર 9માં પ્રશ્ન 3 કંઈક એવો હતો. એમાં આપણે એવું શીખ્યા હતા કે ત્રિકોણની મધ્યગા આ જે છે એ થી લઈ અને અહીંયા ડી નામ આપી દઈએ. તો એડી છે એ મધ્યગા છે. તો એ મધ્યગા છે એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે. એટલે કે આ ત્રિકોણનું ને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું હોય. જો આ ત્રિકોણની મધ્યગા હોય તો આ બે ત્રિકોણોના ભાગ પડી જાય. એબીસીના બે ભાગ પડી જાય. એક એડીસી થાય અને એક એડીબી થાય. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખાય હોય અને બેનો સરવાળો મેન ત્રિકોણ બરાબર પણ થાય. એવું આપણે ધોરણ 9માં શીખ્યા છે. તો આના માટે એ સાબિત કરવાનું છે કે ભાઈ આ શિરોબિંદુ આપણે લેવાના છે. એ કેટલા લેવાના છે? 4 -6. બી લેવાના છે 3 -2. સી લેવાના છે 5 અને 2. બરાબર હોય તો ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસો. પરિણામ ચકાસવાનું છે એટલે કરવાનું શું છે કે ભાઈ ડી એક બીસી ઉપર એક બિંદુ ડી આવેલું છે અને એડી મધ્યગા થાય છે એ રીતે. તો મધ્યગા છે તો આ મધ્યબિંદુ હોય આ બેનું, તો આ મધ્યબિંદુના યામ મેળવવાના છે. પછી એડીસી બીનું ક્ષેત્રફળ અને એડીસીનું ક્ષેત્રફળ આ બે મેળવવાના છે અને એ બે સમાન હોવા જોઈએ. એ ટાઈપનું આપણે આખું કરવાનું છે. તો હવે આગળ વધીએ. અહીં આપણી પાસે એ આપેલા છે, બરાબર. એ કેટલા છે? 4 અને -6. બી આપેલા છે 3 -2. સી આપેલા છે 5 અને 2. આ રીતે આપણે કર્યા છે, બરાબર. હવે ડી છે, ડી તેમજ બિંદુ ડી એ બીસી પર આવેલ છે. એ રીતે આવેલ છે કે એડી મધ્યગા થાય. એડી શું થાય? મધ્યગા થાય. એટલે કે એડી મધ્યગા ત્યારે જ થાય જ્યારે ડી છે એ બીસીની મધ્યમાં આવેલું. ડી એવી રીતે આવેલું છે. તો અહીં કહીએ કાંઈ કે ડી એ, તેથી ડી એ બીસીનું મધ્યબિંદુ છે, બરાબર. તેથી ડીના યામ બરાબર શું થશે? આ બેનો એક્સિયમનો સરવાળો છેદમાં 2 એટલે કે 3 + 5 છેદમાં 2 -2 + 2 છેદમાં 2. જવાબ તમને અહીંયા મળે છે 5 ને 3 8. 8 છેદમાં 2 એટલે 4 અને 0 છેદમાં 2 એટલે 0. આ તમને અહીંયા જવાબ મળે છે. અહીંયા ડી નો મળે છે 4 અને 0. હવે તમારી પાસે બે ત્રિકોણ થાય છે, બરાબર. એક ત્રિકોણ છે એડીસી અને બીજો ત્રિકોણ છે એબીસી. આ બેનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો હવે આપણે પહેલા મેઇન ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ, કેમ કે આ બંનેનો સરવાળો આના બરાબર પણ થવો જોઈએ, બરાબર. તો આપણે પહેલા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવીએ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર થશે 1/2 x1 એટલે 4 કૌંસમાં y2 અને y3 એટલે -2 x2 થશે 3 2 પછી 3 એટલે y3 -y1 એટલે 2 --+6. પછી થશે x3 એટલે કેટલા છે? 5. 3 પછી 1 એટલે y1 અને y2 એટલે -6 + 2 -6 ઓછે +2, બરાબર. 1/2
4 2 ને 2 -4 6 ને 2 8 વત્તા 5 6 માંથી 2 એટલે -4 4 ગુણ્યા 4 -16 8 ગુણ્યા 3 24 એ માઇનસ હતા એટલે -16 આવ્યા 5 ગુણ્યા -4 એટલે -20 16 અને 20 એટલે આ ટોટલ થાય છે -36 બરાબર અને આ થાય છે +24 પહેલા માઇનસનો કર્યું છે સરવાળો ને પછી પ્લસ તો અહીંયા તમને મળે છે -12 બરાબર એટલે -12/2 એટલે તમને કેટલા મળે -6 પણ ક્ષેત્રફળ હંમેશા શું હોય ધન એટલે 6 ચોરસ એકમ આને તમારે સમીકરણ 1 કહેવાનું છે આ મેન ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી ગયું હવે તમારે બે જેના પેટા ત્રિકોણ છે એના ક્ષેત્રફળ મેળવવાના છે તો ત્રિકોણ એ ડી અને બી નું આપણે હવે ક્ષેત્રફળ મેળવીએ ત્રિકોણ એ ડી બી તો ત્રિકોણ એ ડી બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 હવે એ ડી અને બી તો આ રીતે જવાનું છે એટલે x1 આ થશે 4 y2 0 થશે અને y3 -2 થશે એટલે 0 -+2 હવે x2 આ x1 y1 x2 y2 એટલે x2 કેટલા થાય 4 2 પછી 3 એટલે y3 અને y1 3 -2 અને આ ઓછે 6 ઓછે +6 એટલે -2 +6 હવે x3 x1 x2 ને x3 છે 3 તો 1 અને 2 તો -6 -0 1/2 0 + 2 એટલે ખાલી 2 6 માંથી 2 જાય તો 4 -6 -0 એટલે -6 4 ગુણ્યા 2 8 4 ગુણ્યા 4 16 6 ગુણ્યા 3 -18 1/2 આ 16 અને આ 8 એટલે 24 -18 એટલે 24 માંથી 18 જાય તો મળશે 6/2 એટલે 3 ચોરસ એકમ આને સમીકરણ કહેવાનું છે 2 બરાબર આ સમીકરણ 2 એટલે આ તમને મળ્યું છે 3 બરાબર હવે લાસ્ટ આ મેળવવાનું છે એ ડી અને સી બરાબર તો હવે આપણે એડીસી મેળવીએ ત્રિકોણ એડીસી ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 અહીંયા આપણે જોઈ લઈએ કે એડીસી માં કઈ રીતે હતું બરાબર એ ડી અને સી એટલે x1 y1 તો આ જ થશે x1 કેટલા થશે 4 x1 પછી અહીંયા y2 y3 એટલે x1 y1 x2 y2 x3 y3 એટલે 2 અને 0 અને -2 4 પછી આવે છે પાછા 4 બરાબર x1 y1 આ x2 y2 x2 4 y3 y1 એટલે 2 ઓછે +6 2 + 6 x1 y1 x2 y2 x3 y3 x3 કેટલા છે 5 પછી y1 y2 એટલે y1 -6 y2 0 -0 બરાબર આ રીતે 1/2 4 0 -2 -2 4 6 + 2 8
5 -6 બરાબર 1/2 4 ગુણ્યા -2 -8 8 ગુણ્યા 4 32 5 ગુણ્યા -6 -30 1/2 30 ને 8 -38 પ્લસ 32 તમને મળે છે અહીંયા 1/2 -6 જેનો જવાબ થશે -3 પણ હંમેશા ક્ષેત્રફળ ધન હોય એટલે 3 ચોરસ એકમ આને સમીકરણ આપવાનું છે ત્રીજું બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આગળના જે બે છે બધાના ક્ષેત્રફળ અહીંયા છે. જો ટોટલ 6 છે, આ 3 મેળવ્યું અને આ પણ કેટલા મેળા 3 જ મેળા. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ ત્રિકોણ સમીકરણ 1 2 અને 3 પરથી કહી શકાય કે ત્રિકોણ એ કયા બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે? ADB અને ADC, એટલે કે ADB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર. અને એ બેના ક્ષેત્રફળ કોનાથી અડધા છે? તો કે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળથી અડધા છે બરાબર. એટલે અહીંયા આપણે સાબિત થાય છે. અહીંયા લાસ્ટમાં લખવું હોય તો લખી શકાય કે અહીં આમ AD મધ્યગા જે છે એ મધ્યગા AD એ શું કરે છે? તો કે ત્રિકોણ ABC ના બે સમાન ક્ષેત્રફળવાળા ADA ત્રિકોણ ABC ના બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ કયા ત્રિકોણ બે સમાન ક્ષેત્રફળ વાળા? તો કે ADB અને ADC ત્રિકોણ AD અને C. અહીંયા આપણું ચેપ્ટર 7 પૂરું થાય છે. થેન્ક યુ.